વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે માતૃભાષા ધોરણ 6ના શિક્ષણ અભ્યાસક્રમની અંદર 8મો એકમ જેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તેનું શીર્ષક છે બિરબલની યુક્તિ। બિરબલ જેનું નામ આપ સૌ જાણતા જ હશો, એ રાજા બાદશાહ અકબરમાં દરબારમાં એક એવા વ્યક્તિ હતા કે તેઓ ગમે તેવા કપરા કે અઘરા કોયડાઓનો ઉકેલ આપી શકતા હતા। આવા બિરબલની યુક્તિ એટલે કે ઉપાય, એમના વિશેની સુંદર મજાની વાત અહીંયા કરવામાં આવી છે। બિરબલ એક ચતુર વ્યક્તિ હતા, તેઓ હાજર જવાબી હતા અને પોતે ગમે તેવી સમસ્યાઓ કે ગમે તેવા કોયડાઓના તુરંત ઉકેલ આપી શકતા હતા। એવા ચબરાક, હોશિયાર અને ચતુર હતા। પૂર્વકાળમાં અને આજે પણ લોકોમાં જાત જાતના વહેમો અને સુખ અપશુકનની અનેક માન્યતાઓ જોવા મળે છે। આ પાઠમાં બાદશાહ છે અકબર, એનો વહેમ છે। એ વહેમ ચતુર બિરબલ એ કેવી ચતુરાઈપૂર્વક દૂર કરે છે, એની સુંદર મજાની જોરદાર રજૂઆત અહીંયા બિરબલે કરી છે। અહીંયા આપણા સમાજમાં આજે પણ જાત જાતના અનેક એ વહેમો છે, સુકન અપશુકનની વાતો છે, આજે પણ પ્રચલિત છે। આજે પણ આપણે માનીએ છીએ કે જો બિલાડી રસ્તો કાંટી જાય, એટલે કે આપણા રસ્તા વચ્ચેથી નીકળી જાય, તો આપણે એને અપશુકન માનીએ છીએ। જો આપણી ડાબી આંખ ફરકે તો લાભ માનીએ છીએ, જમણી આંખ ફરકે તો એને ગેરલાભ માનીએ છીએ। આવા અનેક સુકન અપશુકનની વાતો એ આપણા સમાજમાં, આપણા લોકવર્ગમાં આજે પણ આપણને થતી જોવા મળે છે। તો એ વખતે દિલ્હી અકબર બાદશાહ રાજ્ય કરતા હતા દિલ્હીમાં, ત્યારે એમના દરબારમાં બિરબલ ચતુર એ વજીર હતા। બાદશાહ એમને જાત જાતના કોયડા પૂછતા અને બિરબલ એ કોયડાનો ઉકેલ શોધી આપતા હતા। બિરબલની ચતુરાઈ, એની ઘણી વાતો આપણી સામે આવી છે। એમાંની એક વાત અહીંયા બાદશાહ સાથેના એક પ્રસંગની વાત આપણી સમક્ષ મૂકવામાં આવી છે। ચાલો મિત્રો, આપણે આ બિરબલની યુક્તિને માણીએ। એક દિવસ બાદશાહે સવારમાં ઉઠીને મહેલના ઝરૂખાની નીચે નજર કરી અને જોયું તો એક નોકર એ ઝાડુથી ચોગાન વાળી રહ્યો છે। બાદશાહને એને ઝરૂખામાં એટલે કે બહારની રવેશમાં આવેલા જોયા, એટલે નોકરે શું કર્યું, બાદશાહને જોઈને પોતાનું ઝાડુ છે પોતાના મોઢા ઉપર ઢાંકી દીધું નોકરે, કારણ કે તેનું મુખ બાદશાહ ન જોઈ જાય એટલા માટે। પણ બાદશાહને મનમાં એમ થયું કે સવારના પહોરમાં આ માણસનું મેં મોઢું જોયું છે, તેથી મારો દિવસ બગડવાનો છે, મારો દાડો એટલે દિવસ એ બગડવાનો છે, એટલે કે ખરાબ જવાનો છે।
બાદશાહે આવું માન્યું કે મને અપશુકન થયું, સવારના પોરમાં મેં આનું મોઢું જોયું તો આજે મારો દિવસ ખરાબ જશે. હવે તમે વિચારો, મનમાં જે વહેમ એટલે કે શંકા જાય એનું કોઈ ઔષધ એટલે કે દવા નથી. મનમાં જે શંકા જન્મે એની કોઈ દવા હોતી નથી. હવે દાંતણ પાણી કરી અને બાદશાહ સલામત એ શિરામણ કરવા માટે, શિરામણ એટલે સવારનો નાસ્તો એ કરવા માટે બેઠા છે ને કોળિયો હાથમાં લે છે. બરાબર એ જ સમયે ત્યાં તો સેનાપતિ આવી અને બાદશાહને સલાહ કરી અને સમાચાર આપે છે, બાદશાહ સલામત, આપણા રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા એ લશ્કર લઈ અને ચડી આવ્યો છે. હજી રાજાએ બાદશાહે શિરામણ નહોતું કર્યું, કોળિયો હાથમાં લીધો તો ત્યાં આવા સમાચાર મળ્યા. એટલે કોળિયાણ ઠેકાણે રહ્યો. બાદશાહ હાથ ધોઈને ઊભા થઈ ગયા અને બોલ્યા કે જાઓ સેના તૈયાર કરો, હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું. આજે સવારમાં એક કાળમુખાનું મોઢું જોયું એટલે મારો દાડો બગડવાનો છે. કાળમુખો એટલે અપશુકન્યાળ. આજે સવારમાં મેં એક અપશુકન્યાળ માણસનું મુખ જોયું છે ને, મોઢું જોયું છે ને, એટલે આજ મારો દિવસ ખરાબ જ જવાનો છે, એ નક્કી છે. જાઓ તમે તૈયાર કરો સેના, હું પોતે જઈશ લડવા. આવું બાદશાહે ફરમાન કરી દીધું, હુકમ કરી દીધો. એટલે બાદશાહ જાતે જ લશ્કર લઈને રણ મેદાન તરફ આવે છે. એવા સમાચાર બુંદેલખંડના રાજાને મળ્યા. એવા સમાચાર મળતા જ બુંદેલખંડનો રાજા છે એ પોતે અડધે રસ્તેથી જ પાછો ફરી ગયો. એટલે બાદશાહ પણ પાછા ફર્યા. એને ખબર પડી કે બુંદેલખંડનો રાજા તો યુદ્ધ કરવા માટે, ચડાઈ કરવા માટે આવતો હતો, પણ એને સમાચાર મળી ગયા, તે પાછો વળી ગયો. એટલે પોતે પાછા વળી ગયા અને ફરી પાછા જમવા બેઠા. હવે તો એને ભૂખ કકડીને લાગી હતી. કકડીને લાગવી એટલે અતિશય ભૂખ લાગવી. પણ હજુ એ પાટલા ઉપર બેઠા ન બેઠા એટલે કે હજી જમવા બેસે ન બેસે ત્યાં તો બેગમ એટલે કે એમના રાણી, એમના પત્ની એકદમ હાફળા ફાફળા એટલે ઉતાવળા આવીને એણે કહ્યું કે મારા ભાઈને સાપ કરડ્યો છે અને એને આપણે સાપ ઉતારનારને ઘેર લઈ જવાનો છે, ચાલો જલ્દી કરો. આવું બેગમે ઉતાવળા ઝડપથી આવીને કીધું કે મારા ભાઈને સાપ કરડ્યો છે ને તમે ઝડપ કરો અને મારા ભાઈને સાપ ઉતારવાવાળાને ઘેર લઈ જવો પડશે, તમે જલ્દી ઊભા થવા લો. એટલે બાદશાહજી જમવા બેઠા હતા, નહોતા બેઠા, ત્યાં એણે ફરી પાછું ઊભું થવું પડ્યું. અને આમ બાદશાહ છે એ ફરી પાછા પાટલા ઉપરથી ઊભા થઈ ગયા અને જુએ ત્યાં તો એનો સાળો મરી ગયો છે. સાપ કરડ્યો અને થોડી જ વારમાં હજી બાદશાહ ત્યાં પહોંચે, એના સાળાને લઈ જાય સાપ ઉતારના ઘર, એ પહેલાં તો સાળો મરી ગયો. એટલે હવે એની મૈયત એટલે જે મળદું હોય ને એને મુસ્લિમ ધર્મ પ્રમાણે મૈયત કહેવામાં આવે છે. એ મૈયતને કબ્રસ્તાનમાં લઈ જવું પડે દાટવા માટે. એક એવા પ્રકારની વ્યવસ્થા હોય છે, આપણે જેમ ઠાઠડી તૈયાર કરે, સીડી જેવું હોય એના ઉપર મળદાને રાખીને સ્મશાને લઈ જાય, એમ મૈયત એટલે એક એવા પ્રકારની વ્યવસ્થા, ખાટ જેવું હોય, પેટી જેવું, એના અંદર મૈયતને સુડાવી દે મરેલ વ્યક્તિને અને પછી એને લઈ જવામાં અને મૈયત કહેવામાં આવે, કબ્રસ્તાને લઈ જાય દાંટવા માટે. હવે આ બધું પતાવવામાં તો સાંજ પડી ગઈ અને વળી પાછા બાદશાહ ઘેર આવ્યા. હવે સાંજ પડી ગઈ હતી એટલે બાદશાહ વાળું કરવા બેઠા. વાળું એટલે સાંજનું ભોજન. હવે સાંજનું ભોજન કરવા બેસે ને હજી કોળિયો લે અને મોઢામાં મૂકે એટલે કે કોળિયો ભરવા જાય, એવામાં જ બરોબર એક ગળોળી ઉપરથી નીકળેલી ટપ કરતી બાદશાહની થાળીમાં પડી. હવે ગળોળી થાળીમાં પડી એટલે બાદશાહ તો બરાડી ઉઠ્યા, એટલે એકદમ રાડ પાડી ઉઠ્યા કે આજે કેવો કમનસીબ દિવસ છે, લઈ લ્યો અહીંથી આ થાળ ઉપાડી લો ઝટકો અને બીજો થાળ લાવો. આજે તો મારો દિવસ જ ખરાબ ગયો છે, મારા આજે બદનસીબ છે, કમનસીબ છે, લાવો આ થાળ અહીંથી ઉપાડી લ્યો અને મને બીજો થાળ આપો.
રાજાનો હુકમ થયો, બાદશાહનો હુકમ થયો એટલે બીજો થાળ આવ્યો. રાજા એટલે કે બાદશાહ ઊંચા શ્વાસે જમવા બેઠા. હવે તમને એમ થાય ઊંચા શ્વાસે એટલે શું વળી? શ્વાસ થોડો ઊંચો હોય કાંઈ? અહીંયા આપણને આ નવો શબ્દ મળે છે, ઊંચા શ્વાસે. એટલે આપણે ઘણીવાર આવા શબ્દો છે ને એને સમજતા હોતા નથી અને પરિણામે આપણને આખો પાઠ સમજાતો નથી હોતો. ઊંચો શ્વાસ એટલે એકદમ ધીરજ વગર, ઉતાવળે ઉતાવળે એ રાજા જમવા બેઠા. અને જમ્યા પણ જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા. ઉતાવળે ઉતાવળે રાજા જમવા બેઠા, જમતા પહેલાં લાલ ચોળ થઈ ગયા, એટલે કે ગુસ્સે થઈ ગયા. કારણ કે એના મનમાં પેલો વિચાર જ ઘૂમ્યા કરતો હતો. સવારમાં મેં પહેલાં અપશુકન્યાળ માણસનું મોઢું જોયું ને, ઝાડુ કાઢતો હતો ને નોકર એનું, એના કારણે આજ મારો દિવસ આવો ગયો છે. આવો વિચાર એના મનમાં વહેમ રૂપે, શંકા રૂપે એ ભમતો હતો. એટલે બાદશાહે હુકમ કર્યો, જાઓ તમે ઝડપથી જાઓ, પકડી લાવો પેલા અપશુકન્યાળ માણસને. આજ સવારમાં એનું મેં મોઢું જોયું ને ત્યારથી જ મારી આ કમનસીબી ઊભી થઈ છે. જાઓ એને પકડી આવો, એ નોકરને સવારમાં જે વાળતો હતો ને એને. કારણ કે સવારના પોરમાં મેં એનું મોઢું જોયું ને ત્યારથી જ મારી આ કમનસીબી એટલે ખરાબ નસીબ મારા ઊભા થયા છે. એને કેદમાં પૂરી દો અત્યારે પકડીને, અને સવારે એને ફાંસીએ ચડાવી દેજો. રાજાએ તો આવું ફરમાન કર્યું, બાદશાહે તો. એટલે માણસો ગયા, સિપાહીઓ, અને પેલો બિચારો માણસ જે બજારમાં હતો, સિપાહીઓ પેલા બચારા નોકરને પકડ્યો અને પકડીને લાવતા હતા. ત્યાં રસ્તામાં એની પાછળ એની પત્ની, એના છોકરાઓ, એના સગાવાલાઓ, જ્ઞાતિલાઓ એટલે કે નાતના માણસો, જ્ઞાતિના માણસો એ રોકકળ કરતા આવતા હતા. કારણ કે એમનો કોઈ વાંક નથી, છતાંય એને બિચારાને પકડી જવામાં આવે છે અને કેદમાં પૂરી દેવાશે, એને ફાંસી દેવાશે. એટલે બિચારા રોકકળ કરતા હતા, છોકરા ને પત્ની, સગા સંબંધીઓ, નાતના માણસો. હવે એ રસ્તા ઉપરથી નીકળ્યા ને તો બરાબર રસ્તામાં બિરબલનું વચમાં ઘર આવું. એટલે બિરબલે આ રોકકળનો અવાજ સાંભળ્યો. અવાજ સાંભળી અને બિરબલ બરાબર ઘરની બહાર આવ્યા. બહાર આવીને એણે જોયું તો સિપાહીઓ આ માણસને લઈ જઈ રહ્યા છે અને રોકકળ કરતા માણસો પાછળ જઈ રહ્યા છે. એટલે એણે પૂછપરછ કરીને બધી હકીકત જાણી લીધી કે શું કારણ છે. એને ખબર પડી ગઈ કે રાજાનું મોઢું જોયું છે ને એ અપશુકન્યાળ ગણે છે ને એને કારણે આજે જે ઘટનાઓ બની એ આ માણસનું મોઢું જોવાના કારણે જ બની છે. એને કારણે રાજાને કેદમાં પૂરી દેશે ને સવારમાં ફાંસી દેશે. આ બધી હકીકત જાણી લીધી અને બિરબલ ઉતાવળે ઉતાવળે પાછળ ગયા અને પેલા કમનસીબ માણસને જેને પકડીને લઈ જતા હતા ને એ નોકરને એની બાજુમાં જઈ અને કાનમાં ધીમેકથી એમને કહ્યું. કાનમાં કહેવું એટલે કંઈક ખાનગી ગુપ્ત વાત એણે કરી. અને પેલો માણસ છે બિરબલની વાત સમજી ગયો. એણે બિરબલની વાત સમજી લઈ અને ઝાડુવાળો છે સિપાહીઓ સાથે આગળ ચાલ્યો. એને તો કેદમાં પૂરવા લઈ જતા હતા, કેદમાં પૂરી દીધો. બીજી સવારે એને ફાંસી દેવા માટે ફાંસીના માંચડે ચડાવવામાં આવ્યો. હવે આપણે અહીંયા વર્ષોથી એક પરંપરા ચાલી આવે છે કે જેને ફાંસી થાય ને એ પહેલાં ફાંસી દેતા પહેલાં એને આખરી ઈચ્છા પૂછવામાં આવે, તારી કાંઈ છેલ્લી ઈચ્છા છે? એમ અહીંયા પણ પેલા નોકરને ફાંસીએ ચડાવવામાં આવ્યો ને, ઝાડુ વાળતો હતો એને, એ પહેલાં એની છેલ્લી ઈચ્છા શી છે પૂછવામાં આવ્યું. એટલે નોકર બોલ્યો કે મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. મારી બીજી કોઈ ઈચ્છા નથી, પણ મારે આપણા જે અકબર બાદશાહ છે એના દર્શન કરવા છે. એટલે છેલ્લી ઈચ્છા તો પૂરી કરવી જ પડે. એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે એને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો. અને જે વખતે એને બાદશાહ પાસે લઈ ગયા ને એ વખતે બિરબલ પણ એ સમયે બાદશાહની પાસે જ ઊભા હતા. બાદશાહે કહ્યું કે લ્યા
આ તારું અપશુકનિયાળ મેં ગઈકાલે જોયું ને સવારમાં, એટલે મારો આખો દિવસ બગાડ્યો અને આખો દિવસ મારે ભૂખ્યા રહેવું પડ્યું, એટલે હું તને આ ફાંસીની સજા કરું છું, સમજો? મેં તને ફાંસીની સજા કરીને એનું કારણ આ છે. એટલે નોકરે કહ્યું કે રાજાજી, બાદશાહજી, આપે કરેલી સજા માટે મારે કશું જ કહેવાનું નથી, હું કંઈ નહીં કહું, તમે જે સજા કરી મને કબૂલ છે એમ. પણ સાંભળો, ગઈકાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું ને, તમે જેમ મારું મોઢું જોયું ને સવારના પોરમાં, એમ મેં પણ આપનું મોઢું જોયું હતું. એટલે કે તમે જેમ સવારમાં મારું મોઢું પહેલાં વહેલા જોયું, મેં પણ તમારું મોઢું પહેલાં વહેલા જોયું. તેથી મારે કેદખાનામાં પડવાનું થયું અને આજે ફાંસીએ ચડવાનું થયું. તમે વિચાર કરો કે ગઈકાલે તમે સવારે મારું મોઢું જોયું પહેલું વહેલું, મેં તમારું પહેલું વહેલું મોઢું જોયું હતું. હવે તમારું મોઢું જોવાને કારણે મારે કેદખાના પડવાનું થયું, ફાંસીએ ચડવાનું થયું આજે. તો તમે જ ન્યાય કરો, આપ જ ન્યાય કરો કે આપણા બેમાંથી વધારે અપશુકનિયાળ કોણ, હું કે તમે? તમને ખાલી જમવાનું જ નહોતું મળ્યું આખા દિવસમાં, પણ મને તો આજે કેદખાનામાં પડવાનું થયું ને ફાંસી થવાની છે. હવે તમે જ નક્કી કરો કે આપણામાંથી અપશુકનિયાળ કોણ. અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો મને કાંઈ વાંધો નથી, પણ તો આપને કઈ સજા કરશે? તો તમારા માટે કઈ સજા નક્કી થશે? આવો પ્રશ્ન કર્યો. આ વાત સાંભળીને બાદશાહ વિચારમાં પડી ગયા અને બાજુમાં ઉભેલા બિરબલ છે ને એ મરક એટલે ધીમું ધીમું એ હસવા લાગ્યા. એ જોઈને બાદશાહ બોલ્યા કે બિરબલ, આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ન હોઈ શકે, તે જ આને આ જવાબ શીખવાડ્યો છે. બાકી તારા સિવાય આ માણસને બીજું કોઈ આવો જવાબ શીખવાડી શકે નહીં. અને એની વાત સાચી છે. શુકન અપશુકન એ તો ખોટો વહેમ છે. શુકન અપશુકનનો ખોટો વહેમ રાખીને એ બિચારાને હમણાં હું અન્યાય કરી બેસત. સારું થયું કે તમે એમને આ શીખવાડ્યું. એને છોડી દો એવો બાદશાહે હુકમ કર્યો. પછી એને સરપાવ એટલે ઇનામ, બાદશાહી ઇનામ કહેવાય, એને સરપાવ કહેવાય. બાદશાહી ઇનામ આપવામાં આવ્યું. એને કપડાં સારા આપ્યા, પોશાક આપ્યો અને માનભેર એટલે કે સન્માન સાથે એમને એના ઘેર પહોંચાડી દો. રાજાએ હુકમ કર્યો કે આ વ્યક્તિને હમણાં હું અન્યાય કરી બેસત, હવે તમે જાઓ અને આ વ્યક્તિને ઇનામ આપો, શાબાશી આપી એને પોશાક આપો અને પછી એમને એના ઘેર પહોંચાડી દો. આવું રાજાએ ફરમાન કર્યું. અને એના રાજાના કે બાદશાહના હુકમનું તો પાલન કરવું જ પડે. આમ બાદશાહનો હુકમ પાલન કરી અને પેલા નોકરને એમના ઘેર પહોંચાડવામાં આવ્યો માનભેર એટલે સન્માન સાથે. તો મિત્રો, સમાજમાં પ્રવર્તમાન સમયમાં પણ આવી અનેક ખોટી શુકન અપશુકનની વાતો છે થતી રહે છે અને એનાથી ઘણી વખત આપણાથી પણ ઘણાને અન્યાય થઈ જતો હશે. માટે આવા વહેમ શુકન અપશુકનની વાતોમાંથી બહાર આવવું અને આપણા સમાજને પણ આવી વાતોમાંથી મુક્ત કરવો. બિરબલ છે, એની ચતુરાઈ, એની યુક્તિ એ આપણને અહીંયા જોવા મળે છે. અહીંયા મિત્રો આપણે એકમ પૂર્ણ કરીએ છીએ. આવતા એકમમાં ફરી પાછા આપણે મળીશું. અસ્તુ.